મિત્રો તમે ગામડાની અંદર રહો છો ને તમારી જોડે ભાઈ હાઈવે ટચ તમારો જો ખેતર હોય કે તમારી જગ્યા પડી હોય તો કે સરસ મજાનો તો ભાઈ તમારા થોડા રોકડ ઉપર તમારા બેસ્ટ ભાઈ બિઝનેસ લઈને આવી ગયા છું। કારણ કે અત્યારે ભાઈ ટાયર પંચરનું ખૂબ જ થઈ ગયું છે ને અત્યારે ભાઈ આપણા ગામડાઓની અંદર કે તમે સિટીમાં જો કે ગમે તો જો સાધન બહુ થઈ ગયા છે ને એની અંદર ભાઈ અત્યારે હવે શું બિઝનેસ કરો। કારણ કે હવે જો તમારે ટાયર પંચરનો બિઝનેસ કરવો હોય તો એની અંદર ભાઈ ઓછું રોકાણ થઈ જાય છે ને કારણ કે તમે 10,000થી સ્ટાર્ટ પણ કરી શકો છો, તમને ખબર હશે ને। કારણ કે એની અંદર નફો પણ બહુ છે। કારણ કે શું નફો છે, હવે રોજે તમે હવે ટાયર પંચરનું જો તમે કર્યું હોય અને એની અંદરથી હવે તમારા 10થી 15 રોજના હવે તમારે આવ્યા હોય, જો 10થી 15 જો તમારે ગ્રાહક આવ્યા હોય તો એની અંદર હવે તમે અત્યારે ભાઈ ભાવ તો વધારે છે પણ હું તમને એક્ઝામ્પલ તરીકે તમને કહું છું કે તમારે 30થી 100 રૂપિયા લઈને જો તમે ભાવ રાખ્યો હોય અને અત્યારે ટ્યુબલેસ થઈ ગયા છે એટલે ભાઈ અત્યારે તો લગભગ આપણે 100 રૂપિયા તો ચાલે જ છે। તમે હવે 100 રૂપિયા લઈને હેડો તો રોજના હવે તમારા 20થી 25 જો તમારે આવ્યા હોય, 15 કહો કે 20 કહો કે 25 કહો, હવે 25 ગ્રાહક તમારે આવી ગયા તો તમારે નફો કેટલો બે ભાઈ? હવે એની અંદર તમારે નફો બે ભાઈ 2500 રૂપિયા રોજનો। હવે રોજનો 2500 રૂપિયા તમારે નફો બેસે તો એની અંદર તમે ગણી લો કે તમે હવે રોજના તમારે 25 તો વધારે પણ આવે પણ આપણે સમથિંગ માની લો કે 30 દિવસનું આપણે ટોટલ મારવું છે કે હવે રોજના આપણે 2500 રૂપિયા થાય છે। હવે એ 2500 રૂપિયા હું તમને ગણાવું કે આની અંદર 2500 ગુણ્યા 30 કરો તો આપણે રોજના હવે 30 દિવસના ખાલી થઈ જાય છે આપણે 75,000 રૂપિયા તો થઈ જાય છે। હવે તમે એવું ગણી લો કે હવે આપણે 75,000 રૂપિયા થયા છે, એની અંદર લાઇટ બિલ આવે કે આપણે એની અંદર ખર્ચો લાગે કે ટૂંકનો કોઈ ગમે તે હવે ઘણા બધા એવા ખર્ચા થોડા થતા હોય છે અને એ ખર્ચા કાઢી નાખો। હવે લગભગ તમે એ ખર્ચો કાઢી નાખો કે સમથિંગ 10,000 આપણે ખર્ચો કાઢી નાખીએ। હવે 10,000 સમથિંગ કાઢી નાખ્યો, હવે એક ખર્ચો કાઢતા આપણે હવે લગભગ 65,000 રૂપિયા તો વધી જ જાય છે। કારણ કે 65,000 રૂપિયા વધે, હવે તમે કાંઈક ખેતરની અંદર કામ કરવા જતા રહો કે ગમે તે નોકરીએ જતા રહો કે રોજના તમારે એવા 400 રૂપિયાથી 500 રૂપિયા રોજના તમને આપે। હવે નફો છે એની અંદર છે। આવા ઘણા લોકો એવું વિચારતા હોય છે કે આવો ધંધો કોણ કરે, પણ ધંધો તો આપણે કરવો જ પડે। કારણ કે મુસલમાન મોસ્ટ ઓફલી તમે મુસલમાન જોશો તો ટાયર પંચરનું મુસલમાન જ કરીને બેઠા છે। કારણ કે એની અંદર ભાઈ સારો એવો નફો છે ને ભાઈ એની અંદર ઇન્વેસ્ટ ઓછું કરવાનું છે, નફો વધારે છે એટલે ભાઈ હીરા કરે છે। પણ એ આપણા હવે હિન્દુ છે, હિન્દુઓને તો આપણે ઘણું બધું જોર આવતું હોય છે અને આવા બેઠા બેઠા ખાવું હોય છે ને આમ કરો ને તેમ કરો। એટલે મારું તો એટલું જ કહેવું છે કે તમે નાનકડો પણ બિઝનેસ કરશો ને તો એ બિઝનેસ જ ગણાય ને। તમે રોજના તમે 1 મહિનાના કેટલા પાડી શકો ને એ તમારા મનમાં લેવાનું છે ભાઈ। એટલે આવા જ ઇન્ફોર્મેશન હમણાં વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધુમાં વધુ શેર કરી નાખજો।